વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ નીટ લેક્ચર. આપણે નીટના લેક્ચરની અંદર આજે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની અલગ અલગ પ્રકારની જે વ્યૂહરચના બનાવવાની જરૂર છે, બરાબર, એના વિશેની ચર્ચા આપણે આગળ વધારીએ. હવે આમ તો બધા જાણીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે મનુષ્યને જીવવા માટે ખાસ જે સૌથી અગત્યની વસ્તુ છે એ છે ખોરાક. અને આ ખોરાક આપણે અલગ અલગ પ્રકારના જે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એટલે જુદા જુદા સજીવોમાંથી આપણે અલગ અલગ સ્વરૂપની અંદર પ્રાપ્ત કરતા હોઈએ છીએ. હવે દેશની અંદરની વસ્તી, વિશ્વની અંદરની વસ્તીમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. તો એના પરિણામે ખેતીવાડી એના પરિણામે એનો જે ખોરાકનો જથ્થો પૂરો પાડવા માટે આપણે ખેતીવાડીની અંદર પણ આપણે એટલી જ નવી નવી પ્રકારની જે કૃષિ ક્ષેત્રે જે ટેકનોલોજી છે એનો વિકાસ કરી અને એમાં નવા જે કોઈ પણ વિકલ્પો પણ આપણે ઊભા કરવા જોઈએ. તો અને તો જ આપણે અત્યારના સમયની અંદર જેટલો ઝડપી વસ્તીમાં જે વધારો થાય છે એને આપણે અન્નનો જે પુરવઠો છે એ પુરવઠો પૂરતા પ્રમાણમાં આપણે એને પુરવાર કરી શકીશું. અન્યથા ઘણા દેશોની અંદર અને ઘણા વિસ્તારોમાં જેમ કુપોષણ અને ભૂખમરા જેવી સ્થિતિ સર્જાય છે, તો એવી સ્થિતિ આપણે પણ સર્જાઈ શકે છે. તો એવું ન થાય એટલા માટે આપણે જે કૃષિ ક્ષેત્રે જે પારંપરિક રીતે આપણે જે કોઈ પણ ખેતી કરતા હોઈએ, પશુપાલન કરતા હોઈએ, અલગ અલગ પ્રકારના જે કોઈ પણ સજીવ સાથે સંકળાયેલા ઉદ્યોગો વિશેની વાત કરતા હોઈએ, તો એમાં આપણે ઘણા ફેરફારો જે છે ફેરફારો એની અંદર કરવા આપણે આવશ્યક છે. અને એટલા માટે આપણે ઓછા સમયની અંદર વધારે ઝડપથી સારું ઉત્પાદન કરી શકીએ, ગુણવત્તાસભર ઉત્પાદન કરી શકીએ, એના માટે અલગ અલગ પ્રકારની જે કોઈ પણ કાર્ય પદ્ધતિ જે છે એને અમલમાં મૂકવી જરૂરી છે. તો આની અંદર આપણે સૌથી અગત્યની વસ્તુ જે છે, બરાબર, એમાં આપણે પેલા શરૂઆત કરી પશુપાલન. આમ તો પશુપાલન જે છે એના વિશે જેટલું આપણે વાત કરીએ એટલી ઓછી છે. અને આપણે અહીંયા ખાસ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જેમાં ચર્ચા કરશું, બરાબર, કેમ કે એની અંદર એમાં અમુક જે મુદ્દાઓ છે, અમુક જે ટોપિક છે ખાસ નીટની અંદર જે પૂછાતા હોય છે એના રિલેટેડ જ આપણે એમાં બાકીની ચર્ચા કરશું. પશુપાલન એ ઘણી બધી જે વ્યવસાયિક ક્ષેત્રે પણ અત્યારે ઘણો આગળ વધી રહ્યો છે. આની સાથે સાથે આપણે પારંપરિક રીતે પશુપાલન જે છે એ દૂધાળા પ્રાણીઓને મોટાભાગે પાળતા હોય છે. ઘણા એ ઈંડા અને માંસ માટે પણ એનો ઉપયોગ કરતા હોય છે. મત્સ્ય ઉદ્યોગ જે છે એ પણ એની અંદર વિકસિત થયેલો છે, બરાબર. અત્યારે ઘણું બધું એની અંદર કોમર્શિયલાઇઝેશન જે છે એ આની અંદર ઘણું બધું થવા માંડ્યું છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ ખેતીવાડી એટલે કે કૃષિની સાથે સાથે આપણે પશુપાલન જે છે એ પણ એક લઘુ ઉદ્યોગ તરીકે વિકસિત થયેલું છે. અને જેનાથી આપણી દરેક પ્રકારની જે કોઈ પણ જરૂરિયાતો જે છે જરૂરિયાતોને આપણે સંતોષી શકીએ છીએ. પછી દૂધ હોય કે પછી એમાંથી અન્ય પેદાશો જે છે, ઈંડા હોય, માંસ હોય કે પછી ઊન હોય કે પછી અલગ અલગ પ્રકારના રેસાઓ હોય, મત્સ્ય માટેની જે કોઈ પણ પેદાશો હોય, બરાબર, આ બધું આપણે એની અંદરથી પ્રાપ્ત કરી શકાય છે. તો એવી રીતે મનુષ્ય જે છે એના માટે આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના જે પ્રાણીઓ છે, ગાય, ભેંસ, ઊંટ, ઘેટા, બકરા, બરાબર, આ બધા જ મનુષ્ય માટે ઘણા બધા ફાયદાકારક એવા બનતા હોય છે. અને અલગ અલગ પ્રકારની આપણી જે જરૂરિયાતો છે એ પણ એ બધા પૂરી પાડતા હોય છે. તો એની સાથે સાથે એમાં અલગ અલગ પ્રકારના જે કોઈ પણ પૃષ્ઠવંશી, અપૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય, પછી આપણે રેશમના કીડાનો ઉછેર કરતા હોય, લાખનો ઉછેર કરતા હોય, બરાબર, કે પછી એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના જે છીપ કે મોતી નો ઉછેર પણ કરતા હોય. તો આવી રીતે એમાં અલગ અલગ પ્રકારના જે લઘુ ઉદ્યોગો છે એ લઘુ ઉદ્યોગો એની અંદરથી આપણને વિકસિત થયેલા જોવા મળતા હોય છે. અને જેમાંથી પશુપાલનની અંદરથી ખાસ જો આપણે વાત કરીએ તો એમાં આપણે ઈંડા, સૌથી પહેલાં તો આપણે દૂધની વાત કરીએ તો દૂધ, બરાબર, અલગ અલગ પ્રકારની જે દૂધની પેદાશો છે એ દૂધની પેદાશો, આ સિવાય એમાં ઈંડા છે, માંસ છે, બરાબર, ઊન છે, રેશમ છે, આવી બધી અલગ અલગ વગેરે ઘણી બધી એવી અમારી પેદાશો જે છે પેદાશો આપણે એની અંદરથી મેળવતા હોઈએ છીએ. આ સિવાય એમાં મધ જે છે એને પણ એક પેદાશ તરીકે આપણે મધમાખી ઉછેરને પણ અહીંયા ધ્યાનમાં લેવાની છે. તો આવી ઘણી બધી પેદાશો છે કે જે પશુપાલનના પરિણામે આપણને પ્રાપ્ત થાય છે. એવો એક અંદાજ છે કે વિશ્વની અંદર લગભગ આ એક ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે આંકડાકીય માહિતી યાદ રાખજો ખાસ. વિશ્વમાં લગભગ 70% પશુધન જેને કહેવાય, 70% પશુધન એ ભારત અને ચીન પાસે છે.
બરાબર, ભારત અને ચીન પાસે છે. પણ આપણે જો ઉત્પાદનની વાત કરીએ તો પશુધનની અંદર ભલે આપણી પાસે 70% પશુધન છે, પણ ઉત્પાદનની અંદર જો આપણે વાત કરીએ, ઉત્પાદન સ્તરની અંદર જોઈએ તો એ ઉત્પાદન સ્તર તો આપણી પાસે માત્ર 25% જેટલું છે. પણ આનું જો ઉત્પાદન સ્તરની વાત કરીએ તો એનું ઉત્પાદન સ્તર જે માત્ર ને માત્ર 25% છે. વિશ્વ ક્ષેત્રે ભારત અને ચીનનું ઉત્પાદન કેટલું છે ભાઈ આ બધાની અંદર? તો કે માત્ર 25%. પર પશુધન કેટલું છે ટોટલ વિશ્વમાં જે છે એના કરતા 70%. આવું શા માટે? એનું મુખ્ય કારણ એ છે કે આપણે અહીંયા જે રીતે પશુઓની સાર સંભાળ રાખીએ છીએ, જે રીતે એનો ઉછેર કરીએ છીએ, એનું સંવર્ધન કરીએ છીએ, એમાં કઈ ખામી હોય, બરાબર, અથવા તો આપણે ક્યાંક એની અંદર મિસમેનેજમેન્ટ હોય કે જે અથવા તો આપણી પાસે એવી નસલ ન હોય, બરાબર, અને એના કરતાં પણ સારી નસલો હોય છતાં પણ આપણે એની અંદર એટલું ઉત્પાદન મેળવી શકતા નથી. એટલા માટે આપણે એની અંદર ઘણી બધી ગુણવત્તા સભર જે કોઈ સુધારાઓ છે એ સુધારાઓ એની અંદર કરી અને આપણે એમાંથી ઉત્પાદન જે છે એ ઉત્પાદન મેળવવું એ ખૂબ જરૂરી હોય છે. તો હવે એની અંદર આપણે કેવી રીતે ઉત્પાદનમાં વધારો કરવો, બરાબર, એ બધા વિશે આપણે એમાં ડેરી વ્યવસ્થાપન જે છે એના વિશેની ચર્ચા કરીએ કે ભાઈ ડેરી વ્યવસ્થાપન જે છે, ડેરી વ્યવસ્થાપન, બરાબર, એની અંદર આપણે કેવા સુધારાઓ ફેરફાર કરીએ તો એની અંદર આ બધી બાબતોની અંદર આપણે એમાં જે કોઈ પણ સુધારાઓ છે એની અંદર કરી શકીએ છીએ. આમ તો તમે બધા જાણો છો કે પ્રાણી ઉછેર જે છે એ કૃષિ ક્ષેત્રની સાથે સંકળાયેલો અને એની સાથે સંબંધિત જે કોઈ પણ કૃષિ ક્ષેત્ર અત્યારે આપણે બધા જાણીએ છીએ કે અલગ અલગ પ્રકારના પશુઓનો આપણે સંવર્ધન કરતા હોય, સંકરણ કરતા હોય અને એમાંથી સારી ઓલાદો ઉત્પન્ન કરતા હોય. ખાસ અહીંયા જ આપણે વાત કરવાની છે સારી ઓલાદ, બરાબર, આપણે એવી બ્રીડ ઉત્પન્ન કરવાની છે. ઉત્તમ જાતિ આવે, આપણે ઉત્તમ જાતિની જરૂર છે, ઉત્તમ જે જાત છે એની જરૂર છે. અને આ પ્રકારની જે બ્રીડ છે, જો એ બ્રીડ આપણી પાસે હોય તો આપણે બ્રીડ શબ્દ જે છે બ્રીડનો અર્થ થાય જાત, બરાબર, એટલે આપણી પાસે ઉત્તમ બ્રીડ હોવી જોઈએ જેનો અર્થ આપણે અથવા તો આપણે બ્રીડનો ઉપયોગ સામાન્ય રીતે માંસ સંબંધિત ઘણી વખત અમુક કરતા હોય છે, પણ એવું જરૂરી નથી. બ્રીડ એટલે એક સારી જાત જે પછી ડેરી વ્યવસ્થાપન, પશુપાલન અને દૂધ ઉત્પાદનની અંદર પણ જરૂરી હોય છે. હવે કયા પ્રકારની બ્રીડ જોઈએ કે જે આપણને એમાં ઉત્પાદન જે છે એ ઉત્પાદનની અંદર વધારો કરે, ઉત્પાદનમાં વધારો કરે. ઉત્પાદનમાં વધારો ક્યારે કરે કે જ્યારે એમાં રોગ પ્રતિકારકતા સારી હોય. ખાસ ઉત્તમ જાત રોગ પ્રતિકારકતા માટે જ બનાવવામાં આવતી હોય છે કે રોગ પ્રતિકારકતા એમાં સારી હોય તો એ ઉત્પાદનમાં વધારો કરી શકાય. અને આ ઉત્પાદન પણ કેવું તો કે ગુણવત્તા સભર, ખાલી એટલું જ નહીં, ગુણવત્તા સભર જે ઉત્પાદન છે એની અંદર આપણે વધારો કરી શકીએ. આવી ઓલાદ આપણે જોવું છે. અને એ ઓલાદ માટે આપણે અલગ અલગ પ્રકારના જે કોઈ પણ પ્રાણીઓ છે એનો ઉછેર કરતા હોય, ગાય હોય, ભેંસ હોય, બકરી હોય, ઘેટા હોય, ઊંટ હોય, બરાબર, આ રીતે આપણે એમાં ઘણા બધા પાલતુ પ્રાણીઓ જે છે એનો આપણે એમાંથી ઉછેર કરતા હોય છે. આ સાથે પક્ષી ઉછેરની અંદર પણ ઘણા બધા મરઘા હોય, ટર્કી હોય, બતક હોય, બરાબર, એવા અલગ અલગ પ્રકારના ઈમુ હોય, ઘણા શામરૂગનો ઉછેર કરતા હોય. તો આવા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ પક્ષીઓ છે એ પક્ષીઓનો પણ એની અંદર ઉછેર જે છે એ ઉછેર કરવામાં આવતો હોય છે. અને એમાંથી પણ અલગ અલગ પ્રકારની જે પેદાશો છે, મેં તમને એ વાત કરી ઉપર, એ બધી પેદાશો એની અંદરથી પ્રાપ્ત થતી હોય છે. આપણે મુખ્યત્વે જેનો ઉપયોગ કરીએ છીએ એવા બે પાલતુ પ્રાણીઓ એટલે કે ગાય અને બીજું ભેંસ. આ બે નો ઉપયોગ આપણે વધારે માત્રામાં સૌથી વધુ પ્રમાણમાં કરીએ છીએ. આ સિવાય ઘેટા બકરાનો ઉપયોગ થાય છે ખરો, બરાબર, પણ ગાય ભેંસ જે સામાન્ય રીતે પાલતુ પ્રાણી તરીકે આપણે એમાં ઉપયોગ કરતા હોય છે. તો એમાં બોસ ઇન્ડિકસ, બરાબર, એની અંદર બોસ ઇન્ડિકસ અને બુલાલસ, તો આ એના વૈજ્ઞાનિક નામ છે. તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારની છે ગાય અને ભેંસ જે છે એનો આપણે સામાન્ય રીતે ઉપયોગ કરી અને ડેરી વ્યવસ્થાપનની અંદર આપણે દૂધ ઉત્પાદનથી લઈ, બરાબર, એટલે સારી જાત આપણે મેળવીએ શેના માટે તો કે દૂધ ઉત્પાદન કરવા માટે. એ જાત કેવી હોય છે કે જેમાં રોગ પ્રતિકારક શક્તિ પણ સારી હોય છે. હવે ડેરી ઉદ્યોગની અંદર આપણે ખાસ એનું વ્યવસ્થાપન રાખવું જોઈએ આપણે, એટલે તમને ખ્યાલ આપણે એમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે જે કોઈ પણ પાલતુ પ્રાણી હોય એ પાલતુ પ્રાણીને રહેવા માટેની ઉત્તમ સગવડ હોવી જોઈએ. ઉત્તમ સગવડ હોવી જોઈએ.
હવે આપણે એવું નથી કહેતા ભાઈ એને 5 સ્ટાર હોટલમાં રાખવાના, પણ ઉત્તમ સગવડનો અર્થ એ થાય કે ઉત્તમ સગવડ એટલે શું આપણે ગણીએ છીએ તો કે જ્યાં એક તો એને હવા ઉજાસ હોવું જોઈએ, બરાબર. ઉત્તમ સગવડની અંદર એને હવાની અવર જવર વ્યવસ્થિત રીતે થઈ શકે એવું હોવું જોઈએ, બરાબર. આ ઉપરાંત એને ત્યાં યોગ્ય માત્રાની અંદર પાણી અને જે કોઈ પણ ખોરાક પોષણસભર ખોરાક એ મળી શકે, બરાબર. સમયાંતરે યોગ્ય રીતે પાણી અને ખોરાક મળી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. બીજું કે એને ત્યાં જે કોઈ પણ આપણે હરવા ફરવા કે ચરવા માટેની પણ યોગ્ય વ્યવસ્થા જે છે એની અંદર હોવી જરૂરી છે. બીજું કે એની યોગ્ય સમયાંતરે એની યોગ્ય નિદાન અને તપાસ પણ થવી જરૂરી છે. નિદાન અને તપાસ, બરાબર, એ પણ થવી જરૂરી છે. તો આ બધી સારવાર જે છે, બરાબર, એ આપણે એને યોગ્ય રીતે મળે તો આપણે એને ઉત્તમ સગવડ જે છે એની અંદર કરવામાં આવતું હોય છે. તો આ રીતે ઉત્તમ સગવડ હોવી જોઈએ. બીજું કે આપણે જે કોઈ પણ દૂધ અને બધાનું ઉત્પાદન કરીએ, ઉત્પાદન મેળવી લીધા પછી, બરાબર, એનો યોગ્ય એનો યોગ્ય એના જે કોઈ પણ ઉત્પાદન પછી એનું ડેરી વ્યવસ્થા જે છે એ ડેરી વ્યવસ્થાપન હોવું જોઈએ. તો એની અંદર આપણે અત્યારે તો વાહન વ્યવહાર કે ઘણો બધો વાહન વ્યવહાર જે છે એ શક્ય બન્યો છે અને ઘણી બધી અલગ અલગ પ્રકારની ઘણી નવી પદ્ધતિ જે છે નવી પદ્ધતિઓ પણ એમાં આવવા માંડી છે. એના કારણે આપણે ડેરી ઉદ્યોગમાં ઘણી ખરું જે શ્વેત ક્રાંતિ કરી ચૂક્યા છે અને ડેરી વ્યવસ્થાપનને શ્વેત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો ખાસ આ ઓબ્જેક્ટિવ પ્રશ્ન. અને શ્વેત ક્રાંતિ કહેવાય. શ્વેત ક્રાંતિના પ્રણેતા જેને અમૂલ ડેરીની સ્થાપના કરી છે, બરાબર, એવા ડોક્ટર વર્ગીસ કુરિયન, બરાબર, એ એના સ્થાપક છે. અને આ શ્વેત ક્રાંતિના પ્રણેતા અને અમૂલ ડેરીના સ્થાપક ડોક્ટર વર્ગીસ કુરિયન, જેને ગુજરાતની અંદર અને સમગ્ર વિશ્વમાં ભારતનું જે દૂધ ઉત્પાદન ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રેની જે કોઈ પણ કાર્ય છે એને ખૂબ ઝડપથી નવા એક સ્તર ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. તો આ રીતે એની અંદર આપણને ગાય અને જે કોઈ પણ એની સારી ઓલાદોમાંથી આપણે દૂધનું વ્યવસ્થા જે મેળવીએ એની ડેરીની અંદર યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ. બીજું કે એમાંથી દૂધ અને તેની જે પેદાશો છે એ પેદાશોનો યોગ્ય આપણે એનો જે કોઈ પણ ઉપયોગ અને એનો નિકાલ જે છે એ કરવો જોઈએ, જેથી કરીને એમાં દૂધ જે છે એ દૂધનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય. દૂધનો વ્યવસ્થિત, કેમ કે દૂધ એ પૌષ્ટિક સંપૂર્ણ આહાર છે, આપણે બધા જાણીએ છીએ. અને એટલા માટે આપણે જો સારી વ્યવસ્થાપન એની અંદર કરેલી હોય ડેરી વ્યવહાર ઉદ્યોગની અંદર ને બધામાં, તો એની અંદરથી આપણે જુદી જુદી જે પેદાશોની બધું યોગ્ય રીતે બનાવી શકીએ છીએ. તો હવે એના માટે ઉત્તમ સગવડ હોવી જોઈએ, ડેરીની વ્યવસ્થા પણ હોવી જોઈએ. પશુપાલનની અંદર ખાસ આપણે જો વાત કરીએ બીજો કે ભાઈ દૂધ એને જે દોવા માટે, દૂધ મેળવવા માટે, મિલ્કિંગ માટે, બરાબર, એ દૂધ મેળવવાની એક કળા છે, બરાબર, એક કળા, હુનર જેને કહી શકાય. એ કળા જે છે એ પશુપાલકની અંદર જે કોઈ પણ પશુપાલક છે એ પશુપાલક પાસે હોવી જરૂરી છે, બરાબર. તો એ પણ એમાં સૌથી અગત્યનો ભાગ જે છે એની અંદર ભજવી શકે છે. આપણે ગાય ભેંસ પાળીએ ખરા પણ દોતા ન આવડે, દૂધ કેવી રીતે મેળવવું મોટો પ્રશ્ન છે. એટલે એ પણ એની અંદર હોવું જરૂરી છે. તો ગાય અને ભેંસની અલગ અલગ પ્રકારની ઓલાદોના હું કેટલાક નામ એમાં તમને આપું છું. જેમ કે આપણે ગાયની ઓલાદોની વાત કરીએ તો ઘણી વિદેશી જાતો છે. એમાં જર્સી છે, આયરક્ષીર છે, બ્રાઉન સ્વિચ છે, રેડ ડેન છે. આ બધી એમાંની અલગ અલગ જાતો છે. આપણે દેશી અને અહીંયાની જે લોકલ જો કોઈ પણ વાત કરીએ ખાસ જે પ્રચલિત હોય એની અંદર, તો એમાં ગીર ગાય છે, સાહીવાલ છે, દેશી જર્સી છે, એ બધી ગાય આપણે એની અંદર જોવા મળતી હોય છે. ભેંસની એ રીતે આપણે જાત આપણે ઘણા બધા જાણીએ છીએ કે ભેંસની અંદર આપણે જો વાત કરીએ એની અંદર તો સુરતી છે, નીલરાવી છે, બન્ની છે, બરાબર, એ રીતે મુરાહ છે, જાફરાબાદી છે, મહેસાણી છે. આવી બધી અલગ અલગ પ્રકારની ભેંસની જે જાતો છે એ પણ આપણે એની અંદર એમાં ખાસ ઉછેર કરતા હોઈએ છીએ. તો
તો આ રીતે દૂધ એ સૌથી ઉત્તમ એની અંદરનો ખોરાક તરીકે આપણને જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ કે દૂધની અંદરથી આપણને ખૂબ સારા એવા પ્રમાણમાં ઉર્જા, પ્રોટીન, વિટામિન્સ એ બધું આપણને એની અંદરથી પ્રાપ્ત થતું હોય છે. અને એનો યોગ્ય રીતે આપણે જે કોઈ પણ ઉછેર છે એ પશુપાલનની અંદર કરવામાં આવે તો એનાથી પશુપાલકો જે છે એની અંદરથી ઘણી બધી આર્થિક એની અંદર પણ હુંડિયામણ જે છે એ પ્રાપ્ત થઈ શકે છે. બરાબર. તો પશુપાલન અને એનું વ્યવસ્થાપન જે છે એના વિશે આખી એમાં નીટના ટોપિકની અંદર આપણે ચર્ચા કરી. બરાબર. આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમાં બાકીની જે પશુપાલન છે બરાબર એના વિશે આપણે વાત કરી. આ ડેરી અને દૂધ બરાબર એના જે વ્યવસાય છે એના વિશે આપણે એમાં ચર્ચા કરી.